વેલકમ બેક. અમૃતકાળ અત્યારે ચાલી રહ્યો છે અને આ અમૃતકાળમાં અત્યારે સુવર્ણકાળના દર્શન પણ થઈ રહ્યા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે એક સક્સેસ બિઝનેસમેન બનવું અને એક સક્સેસ મેન બનવું બંનેમાં ઘણો ફરક છે, એક લાંબો ભેદ બંનેમાં છે. અને હવે આપની સાથે એક એવા વ્યક્તિ જોડાયેલા છે કે એવા પર્સનાલિટીથી આપણે રૂબરૂ કરાવવા છે કે જેઓએ સમાજમાં કંઈક કાઠું કરીને બતાવ્યું છે અને લોકોના હિતમાં થઈને ઘણા ઉમદા તેમણે કામ કર્યા છે. એ વ્યક્તિ સાથે આપણે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સંદીપભાઈ શાહ. સંદીપભાઈ, આપનું સ્વાગત છે. આપના તરફથી જાણવું છે કે આપની જે ટ્રસ્ટ છે કેટલા સમયથી કામ કરે છે અને આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ શું રહેલો છે? અમારા ટ્રસ્ટનું નામ છે માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટ અને માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટ વર્ષ 2002માં તેની સ્થાપના થઈ અને તેનો મુખ્ય હેતુ છે કે માનવ સેવા અને જીવદયાના કાર્યો વડે એક સમાજમાં સુવાસ ફેલાય. અને આના નેજા હેઠળ અમારી ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે, જેમ કે જીવનધારા વૃદ્ધાશ્રમ છે, ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર, ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલ, ભગવાન મહાવીર ફિઝિયોથેરાપી સેન્ટર, સિનિયર સિટીઝન ટિફિન સેવા, વૃંદાવન ગીર ગૌશાળા અને અનેકો માનવતાવાદી પ્રવૃત્તિઓ વડે અમે અમારી સંસ્થા એક સમાજમાં માનવતાની સુવાસ ફેલાઈ રહી છે. બિલકુલ. એક સાથે ઘણા અલગ અલગ જગ્યા પર તમારા કામ ચાલી રહ્યા છે. વૃદ્ધાશ્રમ છે, આઈ કેર હોસ્પિટલ છે, મેડિકલ છે અને ટિફિન સેવા પણ તમે અત્યારે કરી રહ્યા છો અને હવે એક નવું યુનિટ પણ સ્થાપવાની તૈયારીમાં છો. સર, એ જાણવું છે કે વૃદ્ધાશ્રમની જ્યારે વાત આવે ત્યારે લોકો અલગ અલગ ચશ્માથી એને જોતા હોય છે. કેટલાક લોકો સારું પણ કહે છે, કેટલાક લોકો તેની પર ઘણા ક્વેશ્ચન્સ પણ ઉઠાવે છે. આપ પોતે શું અનુભવ કર્યો? શું ખરેખર એ આશીર્વાદ છે સમાજ માટે આ પ્રકારની સંસ્થા, આ પ્રકારના કામો, કે પછી ખરેખર કંઈક કલંક છે? વૃદ્ધાશ્રમો બનવા અને વૃદ્ધાશ્રમનો વિકાસ થવો એ સમાજમાં એક બાજુ જોઈએ તો એક દ્રષ્ટિથી એવું લાગે કે કલંકરૂપ છે કે વડીલો વૃદ્ધાશ્રમમાં ના શોભે, વડીલો ઘરમાં જ શોભે. બિલકુલ. પરંતુ ઘણી જગ્યા અત્યારે હાલ જે કુટુંબો નાના થતા જાય છે, લોકોના મન નાના થતા જાય છે અને વૃદ્ધાશ્રમમાં અમારા ત્યાં જીવનધારામાં સૌથી વધારે 95% અમારા એવા એડમિશન છે કે જેમાં જે વડીલોને સીધી લીટીના વારસદાર નથી. બિલકુલ. અને હવે જે આ બદલાતો સમય છે સર, ઝડપી દુનિયા અત્યારે થઈ ગઈ છે અને ઘણા લોકો પાસે, આજના યંગસ્ટર્સ પાસે એમના પેરેન્ટ્સ માટે, વડીલો માટે સમય પણ નથી રહેતો. અને એવામાં તમે જ્યાં કામગીરી કરી છે ખરેખર સર કાબિલે તારીફ છે તમારી કામગીરી. પણ હવે એ પણ સમજવું છે કારણ કે વડીલોની જ્યારે વાત આવે ત્યારે ઘણી વખત તેઓ અશક્ત થઈ જતા હોય છે, ઘણી બીમારીનો સામનો કરતા હોય છે અને એ બધી બાબતોને સાથે રાખીને તમે કેવી રીતે એ વ્યક્તિને તમે હેન્ડલ કરતા હો છો? એમને હોસ્પિટલાઇઝ પણ થવું પડતું હશે. જીવનધારામાં જે અશક્ત વડીલો હોય ત્યાં અમે જે એડમિશન આપીએ છીએ તો 95 વર્ષના કોઈ બા છે અને બેડ રેસ્ટ થઈ ગયા છે અને તેમને સાચવવાવાળું કોઈ નથી, તો અમે ત્યાં જઈએ છીએ અને ઇન્ક્વાયરી કરીએ છીએ અને તેમને એડમિશન આપવા જેવું લાગે, દાખલા તરીકે ટોયલેટ, બાથરૂમ બધું પથારીમાં કરતા હોય તો તેમને પણ ત્યાં એડમિશન આપવામાં આવે છે. આ ભગવાન મહાવીર મેડિકલ શું કામગીરી કરે છે અને શું ઉદ્દેશ્ય છે? અમારું ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર છે એ જીવનધારા વૃદ્ધાશ્રમમાં MBBS ડૉક્ટર સુધીની ટ્રીટમેન્ટ વડીલો માટે ટોટલી ફ્રી છે અને બહારથી આવનાર સારવારથીને ફક્ત ટોકન ચાર્જ લઈ અને સારવાર આપવામાં આવે છે. સૌથી વધારે તો અમારે વડીલો માટે જ વધારે જરૂર પડતી હોય છે. સાથે સાથે અમારું ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલ પણ છે. આઈ કેર હોસ્પિટલમાં પણ સમગ્ર ગુજરાત રાજ્યના વૃદ્ધાશ્રમોના આશ્રમવાસી વડીલોને તદ્દન ફ્રી મોતિયામુક્તિ મહાઅભિયાન કાર્યરત છે, જેના અંતર્ગત અમે અલગ અલગ વૃદ્ધાશ્રમોમાં જઈને કેમ્પ કરીએ છીએ. કેમ્પ કર્યા પછી જેટલા પણ વડીલોને કેટરેકના ઓપરેશન હોય તેમને કેટરેકના ઓપરેશન લાવવા લઈ જવા, રહેવા જમવાની બધી સગવડ ત્યાં સંપૂર્ણ ફ્રી આપવામાં આવે છે. એટલે એ અમારું એક અભિયાન ચાલે છે અને અમે અંતરિયાળ ગામોમાં જઈએ છીએ કે જ્યાં આપણે પેમ્પલેટ ત્યાં કોઈને વાંચવા આપીએ તો એ લોકો પેમ્પલેટ પણ વાંચી નથી શકતા. અમે લોકો જ્યારે અમારી ટીમ લઈને ત્યાં જઈએ છીએ તો ત્યાં આગળ બિલકુલ સર, આ તમામ તમે કામગીરી કરી રહ્યા છો, ખરેખર આશીર્વાદરૂપ સમાન છે. પણ સાથે સાથે વધુ એક યુનિટની પણ વાત કરવી છે જે આપના જે જીવનધારામાં જે પેરાલિસિસ રિહેબ સેન્ટર પણ અત્યારે શરૂ છે, કેવી રીતે ત્યાં કામ થઈ રહ્યું છે? સૌથી પહેલાં તો પેરાલિસિસ રિહેબ સેન્ટર કે જેની સ્થાપના જીવનધારામાં થઈ, જે ગુજરાતના વૃદ્ધાશ્રમોમાં પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર જીવનધારામાં છે અને આની સ્થાપના પાછળના પ્રેરણાદાતા
અમારા એક વકીલ સાહેબ છે કે એ વકીલ સાહેબને પ્રથમ જ્યારે એડમિશન આપવાનું હતું ત્યારે અમને તેમના એડમિશન માટેની માહિતી મળી. તેઓ બિલકુલ બેડ રેસ હતા અને બેડ રેસ હતા એટલે અમને માહિતી આપી કે આ રીતે તેમના ત્યાં ઇન્ટરવ્યૂમાં જવાનું છે. અમે ગયા તો પથારીવશ હતા, પણ અમે એક સાહસ કર્યું કે આપણે તેમને એડમિશન આપીશું અને લાવી અને કોઈ બહારથી ફિઝિયોથેરાપી બોલાવીને એમને આપણે સાજા કરવા છે એવું અમે એક નક્કી કર્યું. અને અમે વકીલ સાહેબને એડમિશન આપ્યું અને એડમિશન આપ્યા પછી ફિઝિયોથેરાપી આવ્યા અને એના પછી વકીલ સાહેબને વડીલોની જે હૂંફ મળી એનાથી ઘણું સારું રિકવરી આવી. એના પછી અમે સ્ટેપ બાય સ્ટેપ પેરાલિસિસગ્રસ્ત વડીલોને એડમિશન આપતા ગયા અને એમાં અમને ખૂબ મોટી સફળતા મળી. અમે ત્યાં એક નાનું પ્રથમ તો ફિઝિયોથેરાપી સેન્ટરની સ્થાપના કરી અને પછીથી અમારું જે નવું બિલ્ડિંગ બનવાનું હતું એમાં અમે આખું યુનિટ સૌથી મોટું એમ પેરાલિસિસ રિહેબ સેન્ટરની એમ કે શરૂઆત કરીએ તો ત્યાં 30 બેડનું અમે અત્યારે હાલ પેરાલિસિસ રિહેબ સેન્ટરની શરૂઆત કરી છે. જે લોકો ચાલી નથી શકતા અને તમારા ત્યાં આવ્યા પછી એ લોકો વધારે સશક્ત થઈ રહ્યા છે, એ ખરેખર સારી બાબત કહી શકાય અને આ એક પોઝિટિવિટી છે આખા આશ્રમની કે પછી આપણા આખા સંસ્થાની. સર, જે પણ વડીલ આવે છે તો એ તમારી સાથે કેવી રીતે કોન્ટેક્ટ કરે અને એ વ્યક્તિ તમારા સાથે આવ્યા પછી શું એની કોઈ પ્રક્રિયા હોય છે કે પછી કંઈ ચેક કરવામાં આવે છે, એમની સાથે ઇન્ક્વાયરી શું થતી હોય છે? વડીલોને એડમિશન માટે સૌ પ્રથમ તો તેઓ ફોનથી કોન્ટેક્ટ કરે છે, પછી અમારા ત્યાં અમે એમને બોલાવીએ છીએ અને તમારું એમનું ફોર્મ ભરવામાં આવે છે. ફોર્મ ભર્યા પછીથી આખી એમની વિગત લખવામાં આવે છે. તેના પછી અમારું ટ્રસ્ટી મંડળ એકત્ર થઈ અને અમે 2 કે 3 ટ્રસ્ટી એમના ત્યાં ઇન્ક્વાયરીમાં જઈએ છીએ અથવા તો જો દૂર બહાર રહેતા હોય તો અલગ અલગ જગ્યાએ અમારા કમિટી મેમ્બરો છે, મુંબઈ છે, કલકત્તા છે, ચેન્નઈ છે, તો ત્યાં તેઓ ઇન્ક્વાયરી કરી લે છે અને પછી અમને એમનો વિડીયોને મોકલે છે. અને જે વડીલોને અમને લાગે કે હા અમને બહુ જ જરૂર છે અને એડમિશન આપવા જેવું છે તેમને જ અમે એડમિશન આપીએ છીએ. અમારા ત્યાં ઘણા દીકરાવાળા જો એડમિશન લેવા આવે તો અમે તેમને એડમિશન લગભગ આપતા નથી. બિલકુલ. એટલે સમાજમાં સર તમે અને તમારી સંસ્થા અને તમારી સાથે જોડાયેલા જે ટ્રસ્ટીઓ છે ઘણા ઉમદા અને ઘણા સારા કામ કરી રહ્યા છો, પણ જે એ સમાજનું પ્રતિબિંબ સમજવું છે કે કારણ કે જે દીકરાઓ છે અને એ દીકરા હોવા છતાં પણ એ વડીલ આજે એ વૃદ્ધાશ્રમમાં કે તમારી સંસ્થામાં રહેવા માટે ક્યાંક મજબૂર બનતા હોય છે, એવી સંખ્યા કેટલી છે? એવી સંખ્યા અત્યારે હાલ 5% છે કે જેના દીકરા હોય અને તેમને વૃદ્ધાશ્રમમાં રહેવા આવવું પડ્યું હોય એવી સંખ્યા છે. સર, વૃદ્ધાશ્રમમાં અત્યારે હાલમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલા વડીલો આપણા ત્યાં રહી રહ્યા છે, આમ ઓવરઓલ કેટલી સંખ્યા છે અને ક્ષમતા કેટલી છે? આગળ જતાં એ સંખ્યા વધે તો સંસ્થાનો તમારો આગળ જતાં શું પ્લાનિંગ છે? જીવનધારામાં હાલ 360 વડીલો રહી શકે તેટલું મોટું યુનિટ હમણાં 21/5/2022ના જ રોજ અમે ખુલ્લું મૂક્યું છે અને અત્યારે હાલ 222 વડીલો વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે અને ભવિષ્યમાં અમારી આગળ 2500 વડીલો રહે એટલું મોટું એક યુનિટ બની રહ્યું છે કેમ કે ઘણા બધા એડમિશન માટેની અમારે ઇન્ક્વાયરી આવતી હોય છે. અને બીજું કે જીવનધારામાં હાલ જે મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન છે એમાં પણ અમને એના પણ એડમિશનો અમે શરૂ કર્યા છે અને એમાં પણ અમને ખૂબ જ સારી સફળતા મળી છે અને ભવિષ્યમાં અમે અલ્ઝાઇમર કેન્દ્રની સ્થાપના કરી રહ્યા છે. મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન માટેનું અલગ યુનિટ બની રહ્યું છે, એક બ્લાઇન્ડ માટેનું યુનિટ બની રહ્યું છે, અમારી એક હોસ્પિટલ બની રહી છે અને ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલ તથા સ્કૂલ બની રહી છે અને અલગ અલગ માનવતાવાદી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે ત્યાં કરી શકીએ એટલા માટે એક મોટી લેન્ડ અમે ટૂંક સમયમાં લઈ રહ્યા છે. 27,000 જેટલા મેમ્બર્સ આપના આ સંસ્થા સાથે જોડાયેલા છે. ખરેખર ઘણો મોટો આંકડો છે. બધાને મેનેજ કરવું એ પોતાનામાં એક મોટો પડકાર, એક મોટો ચેલેન્જ છે અને તમે સારી રીતે કરી પણ રહ્યા છો. અને સાથે તમે એક ટિફિન સેવા પણ શરૂ કરી છે. એ ટિફિન સેવા શેની છે? સિનિયર સિટીઝન ટિફિન સેવા એ અમે વર્ષ 2011માં શરૂ કરી હતી અને એ ટિફિન સેવા અંતર્ગત અમે લાંભા આજુબાજુના 5 કિલોમીટરના વિસ્તારમાં જે પણ સિનિયર સિટીઝન હોય, એકલવાયુ જીવન જીવતા હોય, આર્થિક રીતે પછાત હોય, બ્લાઇન્ડ હોય તેવા વડીલોને અને તેવા જરૂરિયાતમંદને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર તરફથી ટિફિન ફ્રીમાં આપવામાં આવે છે. જે ભરી શકે તેવા હોય તેઓ ટોકન ચાર્જમાં 10 રૂપિયા ભરી અને ટિફિન લઈ જતા હોય છે અથવા અમારી 2 વેન છે તે ઘરે ઘરે ટિફિન પહોંચાડે છે. એ સમજવું છે કે આપની પાછળ એક કોઈ ધર્મગુરુ છે, કોઈ દાતાઓ છે કે કોનો સપોર્ટ તમને મળી રહ્યો છે અને ક્યાંથી તમને પ્રોત્સાહન મળી રહ્યું છે?
સૌ પ્રથમ તો અમને અમારા જે વાસુપૂજ્ય દાદા છે, જે અમારા 12મા તીર્થંકર છે, તેમની અમને અસીમ કૃપા છે. પ્લસ અમારા જે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય મુનિશ્રી હંસબુદ્ધિ વિજયજી મહારાજ સાહેબ અને અમારા ગીતાર્થ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય રાજ્ય સુરેશ્વરજી મહારાજા અને અન્ય ગુરુદેવોના પ્રખર આશીર્વાદથી આટલી મોટી અમે સંસ્થાનું નિર્માણ કરી શક્યા છે. બિલકુલ. અને સર, તમે આ જે કામગીરી કરી રહ્યા છો એવું કહેવાનું મન થાય કે સમાજના ખરા પ્રતિનિધિ, સાચા પ્રતિનિધિ તો તમે જ છો, જે આખું પ્રતિબિંબ તમે જે અત્યારે બતાવી રહ્યા છો સમાજનું. અને સર, અંતિમ એક સવાલ એ કરવો છે જતાં જતાં કે આપ જે કામગીરી કરી રહ્યા છો, આપની સાથે અન્ય લોકો પણ પ્રોત્સાહન મેળવે, આપનામાંથી કંઈક શીખે કે હા, સમાજ માટે પણ થોડું કામ કરવું જોઈએ, આપણા વડીલોનું ધ્યાન રાખવું જોઈએ, બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, મહિલાઓને રિસ્પેક્ટ કરવી જોઈએ. તમે એ લોકોને કેવી રીતે માર્ગદર્શન પૂરું પાડશો? સૌથી પહેલાં તો જે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે કે સંયુક્ત કુટુંબ, અને સંયુક્ત કુટુંબમાં બધા જ્યારે આપણે રહેતા હતા, તો અત્યારે હાલ કુટુંબ વિભાજનો થઈ ગયા છે. અને દરેક જગ્યાએ જ્યાં કહે છે ને કે વો લોગ જો જ્યાદા જાનતે ઇન્સાન કો કમ પહેચાનતે, જ્યાં એજ્યુકેશન વધ્યું છે અને જ્યાં સંપત્તિઓ વધી છે, ત્યાં માનવતા મરી પરવારી છે. ખૂબ ખૂબ આભાર સર, આપ આ ચર્ચામાં જોડાયા. ઇમર્જિંગ ગુજરાત અમારા વિશેષ કાર્યક્રમ આપ જોડાયા અને આપે સરસ માર્ગદર્શન આપ્યું. આપની તમામ વાત ખૂબ જ ખુલ્લા મને રાખી તે બદલ થેન્ક યુ. તો આ એક એવા પ્રતિભા હતા આપણી સાથે, જેમણે સમાજમાં ઘણા ઉત્તમ કામ કર્યા છે અને એવા એક નહીં પણ અનેકો ક્ષેત્રમાં તેઓ કામ કરી રહ્યા છે. વધુ એક યુનિટની પણ સ્થાપના કરી રહ્યા છે અને જે લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે, ખરેખર તેમની સેવા પૂરી પાડે છે. તો ઇમર્જિંગ ગુજરાતમાં આજે બસ આટલું જ. વધુ એક આપ પ્રતિભાથી આપણે કરાવીશું રૂબરૂ. ત્યાં સુધી આપ જોતા રહો TV9.